વેરી ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થીઓ. ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર જે આપણું સેમેસ્ટર 6 છે, જેમાં આપણે ડિસ્કસ કરી રહ્યા છે ચેપ્ટર નંબર 2ની અંદર ગ્રુપ ટેકનોલોજીની સાથે સાથે આપણે ગઈકાલના લેક્ચરમાં એક ટૉપિક કન્ટિન્યુઅસ કર્યો હતો, જે છે આપણો અલગ અલગ પ્રકારના જે પ્લાન્ટ લેઆઉટ આવે છે તે, જેમાં આપણે પ્રોસેસ લેઆઉટ વિશે ડિસ્કસ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ, 2 પ્રકારના પ્લાન્ટ લેઆઉટ હોય છે, પ્રોસેસ લેઆઉટ અને પ્રોડક્ટ લેઆઉટ. પ્રોસેસ લેઆઉટમાં આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું હતું કે ડિપાર્ટમેન્ટ વાઇઝ, એટલે કે એક સરખા જે મશીન છે એક ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવે છે, અને ત્યાર પછી પ્રોસેસ વાઇઝ જે વર્કપીસ છે એને એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં ઓપરેશનની જે સિક્વન્સ છે, પ્રોસેસની જે સિક્વન્સ છે એને અકોર્ડિંગલી લઈ જવામાં આવે છે, અને વર્કપીસને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ટ્રાવેલ કરાવીને એની ઉપર પ્રોસેસ કરીને ફાઇનલ ફિનિશ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. તો આ રીતના પ્રોસેસ લેઆઉટમાં આજે આપણે પ્રોસેસ લેઆઉટની જે લાક્ષણિકતાઓ છે એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. શું આવશે પ્રોસેસ લેઆઉટની લાક્ષણિકતામાં? તો ફરી પાછા આપણે એક એક્ઝામ્પલ લઈએ. ક્લિયર છે? અહીંયા તમે જોઈ શકો છો ફિગરમાં મિલિંગ ડિપાર્ટમેન્ટ છે, ગ્રાઇન્ડિંગ હશે, પ્લેટિંગ હશે, ડ્રિલિંગ હશે, એસેમ્બલી અને ટેસ્ટ હશે. આ રીતના ડિપાર્ટમેન્ટ છે. મિલિંગની અંદર મિલિંગ ડિપાર્ટમેન્ટ હશે, ત્યાં મિલિંગ ઓપરેશન કરવા માટેના બધા મિલિંગ મશીન હશે. એ જ રીતના ગ્રાઇન્ડિંગ કરવા માટેના ગ્રાઇન્ડિંગ મશીન અહીંયા હશે. પ્લાનિંગ કરવા માટેના, પ્લેટ ઉપર વર્ક કરવા માટેના ડિપાર્ટમેન્ટની અંદર એના મશીન હશે. ડ્રિલ મશીન બધા અહીંયા હશે. એસેમ્બલી અને ઇન્સ્પેક્શનના બધા મશીનો અહીંયા હશે. ક્લિયર? હવે આપણે એક ઓપરેશનની સિક્વન્સ બનાવીએ. ઓકે, કે ભાઈ એક વર્કપીસ છે જેની ઉપર પહેલાં ડ્રિલિંગ થશે, ત્યાર પછી ગ્રાઇન્ડિંગ થશે, ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે અને મિલિંગ થશે, અને લાસ્ટમાં એનું ટેસ્ટિંગ થશે. તો અહીંયાથી આપણો વર્કપીસ આવશે, પહેલું ડ્રિલિંગ થશે, ગ્રાઇન્ડિંગ થશે, ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે, મિલિંગ થશે, એસેમ્બલી ટેસ્ટ થશે અને ફાઇનલ પ્રોડક્ટ આપણી બહાર નીકળશે. હવે બીજી પ્રોડક્ટ આવી. ઓકે, હવે શું કરે છે? આપણે બીજી પ્રોડક્ટ લઈએ છીએ. આ પ્રોડક્ટ ઉપર પહેલાં આપણે ગ્રાઇન્ડિંગ કરીએ છીએ, પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ થાય, પછી મિલિંગ થાય, પછી ડ્રિલિંગ થાય અને લાસ્ટમાં ટેસ્ટિંગ, એસેમ્બલી થઈને પ્રોડક્ટ આપણી ફિનિશ પ્રોડક્ટ બહાર નીકળશે. તો 2 એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે આપણે ડિપાર્ટમેન્ટ અને મશીનને ફિક્સ રાખ્યા છે. ઓપરેશનની જે સિક્વન્સ ચેન્જ થાય છે એ પ્રમાણે આપણે જસ્ટ મટીરિયલને, વર્કપીસને અથવા તો જોબને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં લઈ જઈએ છીએ. ત્યાંની ઉપર સ્પેસિફિક ટાસ્ક, સ્પેસિફિક ઓપરેશન થાય છે અને ફાઇનલી ફિનિશ પ્રોડક્ટ બહાર નીકળે છે. તો આવો જે પ્રોસેસ લેઆઉટ છે એની આપણને લાક્ષણિકતા આપી છે. ઓકે, કેરેક્ટરિસ્ટિક કહેવાય તે. તો ખાસ સમજવા જેવી વસ્તુ છે વિદ્યાર્થીઓ, ધ્યાન આપજો. લાક્ષણિકતામાં શું કહે છે? પ્રોસેસ લેઆઉટને કારણે શોપ ફ્લોર ઉપર જગ્યાનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. તમારી પાસે જે જગ્યા છે શોપ ફ્લોરની, મશીન મૂક્યા પછી જે જગ્યા બચે છે, અથવા તો ટોટલ જે શોપ ફ્લોરની જે જગ્યા છે એનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ એક વિભાગમાંથી બીજા વિભાગમાં રો મટીરિયલની હેરફેર દરમિયાન પાર્ટને નુકસાન થવાના જે ચાન્સ છે, જે શક્યતા છે એ વધી જાય છે. કારણ કે મશીન આપણે ફિક્સ કરી દીધા છે, ડિપાર્ટમેન્ટ ફિક્સ થઈ ગયા છે. હવે મેક્સિમમ ટ્રાવેલિંગ કોને કરવું પડશે? વર્કપીસને. એક જગ્યાએથી બીજી જગ્યાએ હેન્ડલ કોણ થશે? વર્કપીસ. ટ્રાન્સફર કોનું થશે? વર્કપીસનું. તો આ ટ્રાન્સફર કરતી વખતે વર્કપીસને નુકસાન થવાનું
અથવા તૂટવાના ચાન્સીસ વધી જાય છે. સેકન્ડ, પ્રોસેસ લેઆઉટમાં ઇન્વેન્ટરી કંટ્રોલ થોડું મુશ્કેલ બને છે. ઇન્વેન્ટરી કંટ્રોલ એટલે જે વર્કપીસનો ભરાવો થઈ જાય છે, મશીન ફેલિયર થવાને કારણે વર્કપીસના ઢગલા થઈ જાય છે, કામ વધી જાય છે, ઓકે, વર્કપીસ પેન્ડિંગ રહી જાય છે. તો આ જે ઇન્વેન્ટરી છે એ વધી જાય છે અને એને કંટ્રોલ કરવી પણ અઘરી બને છે, મુશ્કેલ છે. પ્રોસેસ લેઆઉટમાં કામ કરતા કારીગરની કામ અંગેની વિવિધતા વિકસિત થતી નથી. કેમ? તો કે એક ડિપાર્ટમેન્ટની અંદર એક જ માણસ એક જ મશીન ઓપરેટ કરશે. ક્લિયર? પછી જ્યાં સુધી ડિપાર્ટમેન્ટ નહીં બદલાય ત્યાં સુધી એ નવું મશીન શીખશે નહીં. ઓકે, ઘણી કંપનીમાં એવું થાય છે, માણસ એન્ટર થાય કંપનીમાં અને રિટાયર થાય ત્યાં સુધી ફક્ત એકને એક જ મશીન ઓપરેટ કરે છે. તો આવા જે ઓપરેટર છે એની અંદર બીજી કોઈ સ્કિલ, ઓકે, કે એની સ્કિલની અંદર વિવિધતા ડેવલપ થતી નથી. હંમેશા કારીગર લગભગ એક જ પ્રકારનું કામ કરતો હોય છે અને એક જ પ્રકારનું કામ આપણે વારંવાર કરીએ તો આપણે કંટાળી જઈએ છીએ, આપણને બોર ફીલ થાય છે, આપણે બોરિંગ ફીલ કરીએ છીએ. ઓકે, માનવ મગજની એટલે કે આપણા મનુષ્યના મગજની એ શું છે, સાયકોલોજી છે કે એકનું એક કામ તમે રોજ કરો, થોડા સમય પછી તમને કંટાળાવા લાગે. જો પ્રોડક્ટમાં કોઈ ચોક્કસ વિશેષતા હોય તો તેના માટે અલગથી નવો વિભાગ ઊભો કરવો જરૂરી બને છે. સૌથી ડિફિકલ્ટ વસ્તુ, તમે જે પ્રોસેસ લેઆઉટ સેટ કર્યું છે એની અંદર જે મશીન છે એના સિવાયનું કોઈ ઓપરેશન અથવા એ મેથડ સિવાયના કોઈ ઓપરેશન કરવાનું આવ્યું જોબ કે વર્કપીસની ઉપર, તો પછી તમારે અલગથી જ નવો ડિપાર્ટમેન્ટ ઊભો કરવાનો એટલે કે સેટઅપ કરવાની જરૂરિયાત રહે છે. જેના કારણે મટીરિયલની હેરફેર ઉપર અસર થાય છે, મટીરિયલ ટ્રાન્સફરમાં આપણો મેક્સિમમ સમય વેસ્ટ થઈ જાય છે અને પ્રોડક્શનમાં ડિલે થાય છે. હાલના સમયમાં ઊંચી પ્રોડક્ટિવિટી માટે ઓછા સમયમાં વધુ ઉત્પાદન થવું જરૂરી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી છે અહીંયા. અત્યારનો રિસેન્ટ ટ્રેન્ડ કેવો છે? તો કે ઓછા સમયમાં ઊંચી પ્રોડક્ટિવિટી એટલે કે ઓછા સમયમાં વધુ પ્રોડક્શન થવું જોઈએ, સમય ઓછો લાગવો જોઈએ અને ઉત્પાદન વધુ થવું જોઈએ. તો એવા સંજોગોમાં, એવા સમયે આ જે લેઆઉટ છે એ આપણને થોડું ઘણું હેરાન કરી શકે છે. વધારાના અને અન્ય સંસાધનોનો ઉપયોગ કર્યા સિવાય ઉત્પાદન વધારવું એ પ્રોસેસ લેઆઉટ માટે ખૂબ જ ઓછું શક્ય છે. બેઝિકલી ગોલ કેવો હોય છે કંપનીવાળાનો કે ઓછા રિસોર્સિસ એટલે કે ઓછા સંસાધનોનો ઉપયોગ કરીને પ્રોડક્શન વધારવાનું. ઓકે, પણ પ્રોસેસ લેઆઉટમાં તમે ઓછા સંસાધન દ્વારા વધુ ઉત્પાદન લાવવા માંગતા હો તો એ પોસિબલ થઈ શકશે નહીં, કારણ કે ઘણા બધા ચેન્જીસ કરવા પડે છે અને ઘણી બધી મેથડો બદલાય છે અને બદલાય એટલે તકલીફ ઊભી થાય. ક્લિયર છે? તો આ થઈ ગયા આપણા પ્રોસેસ લેઆઉટની લાક્ષણિકતા. નેક્સ્ટ આપણે જોવાનું છે પ્રોડક્ટ લેઆઉટ, અથવા એને આપણે ગ્રુપ ટેકનોલોજીનું લેઆઉટ પણ કહી શકીએ છીએ. હવે થોડું ઘણું તમને યાદ કરાવું. ગ્રુપ ટેકનોલોજીમાં આપણે શું જોયેલું? તો કે ડિઝાઇનની સમાનતાના આધારે અને ઉત્પાદન મેથડની સમાનતાના આધારે આપણે વર્કપીસને, જોબને કે પાર્ટ્સને એક સરખા લાગતા એને ગ્રુપમાં મૂકી દઈએ છીએ. એવા ઘણા બધા ગ્રુપ તૈયાર થાય છે અને ત્યાર પછી તમામ ગ્રુપના પ્રોડક્ટનું એટલે કે પાર્ટ્સનું પેરેલલમાં આપણે શું કરીએ છીએ? મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. ઓકે, તો એ જે કન્સેપ્ટ છે ને ગ્રુપ ટેકનોલોજી કહેવાય છે. અને ગ્રુપ ટેકનોલોજીમાં જે પ્લાન્ટનો લેઆઉટ હોય છે એ લેઆઉટ હોય છે પ્રોડક્ટ લેઆઉટ. એટલા માટે પ્રોડક્ટ લેઆઉટને આપણે ગ્રુપ ટેકનોલોજીનો લેઆઉટ પણ કહીએ છીએ. શું હોય છે બેઝિકલી પ્રોડક્ટ લેઆઉટની અંદર?
તો પ્રોસેસ લેઆઉટમાં આપણે જોયું કે મશીનો ફિક્સ રહે છે, ડિપાર્ટમેન્ટ ફિક્સ રહે છે, પણ પ્રોડક્ટની પ્રોસેસને આધારે પ્રોડક્ટની પ્રોસેસને આધારે શું કરીએ છીએ આપણે એને એક મશીન પરથી બીજા મશીન ઉપર ટ્રાન્સફર કરીએ છીએ. તો અહીંયા પ્રોડક્ટ લેઆઉટની અંદર ઉત્પાદન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે, જે પ્રોડક્શન પ્રોસેસ છે એને ઇઝી બનાવવા માટે, તેમજ એક સાથે એકથી વધુ પ્રોડક્ટનું ઉત્પાદન શક્ય બનાવવા માટે પ્રોડક્ટ લેઆઉટનો ઉપયોગ થાય છે. જો બે કન્સેપ્ટ કહે છે, પ્રોડક્શન ઇઝી બનાવવા માટે અને એક સમયે એક સાથે એકથી વધુ વસ્તુનું ઉત્પાદન શક્ય બનાવવા માટે આપણે સ્પેશિયલી પ્રોડક્ટ લેઆઉટ અથવા તો ગ્રુપ ટેકનોલોજી લેઆઉટ ઉપયોગ કરીએ છીએ. કંપનીમાં બનતી વિવિધ પ્રોડક્ટને તેના પર થતા વિવિધ ઓપરેશનોના આધારે ચોક્કસ ગ્રુપ અથવા તો પાર્ટ ફેમિલીમાં વેચી શકાય છે. મેં તમને કીધી એ રીતના ડિઝાઇનના આધારે અને ઉત્પાદનની મેથડના આધારે કંપનીમાં ઉત્પન્ન થતી પ્રોડક્ટ્સને ચોક્કસ ગ્રુપમાં અથવા તો પાર્ટ ફેમિલીમાં વેચી શકાય છે. દરેક પાર્ટ ફેમિલી એ એક ચોક્કસ લાક્ષણિકતાઓ ધરાવતા વિવિધ પાર્ટ કે પ્રોડક્ટનું ગ્રુપ છે. એક પાર્ટ ફેમિલી તમે લેવો તો દરેક પાર્ટ ફેમિલીની અંદર અથવા તો એ જે પાર્ટ ફેમિલી છે એની અંદર ચોક્કસ લાક્ષણિકતાઓ ધરાવતા એક સમાન દેખાતા વિવિધ પ્રોડક્ટનું ગ્રુપ હશે. ક્લિયર? એટલે એવું કહેવાય કે પ્રોડક્ટ અને તેની સમાનતાઓના આધારે એને ગ્રુપમાં વેચી શકાય છે અને ત્યારબાદ ચોક્કસ ગ્રુપ કે પાર્ટ ફેમિલીના આધારે આખા ઉત્પાદનનો જે લેઆઉટ છે એ ગોઠવવામાં આવે છે. ઓકે, જોજો પ્રોડક્ટનું જે ગ્રુપ બન્યું, એની જે પાર્ટ ફેમિલી બની, એની અંદર જે સમાનતા હતી એને ધ્યાનમાં લઈને ઓકે ઉત્પાદનનો એક લેઆઉટ ગોઠવવામાં આવે છે. આ લેઆઉટને પ્રોડક્ટ લેઆઉટ અથવા તો ગ્રુપ ટેકનોલોજીનો લેઆઉટ કહે છે. ક્લિયર? હવે જો ફરી પાછું તમને સમજાવું, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ મેથડમાં સમાનતાને આધારે આપણે સરખી દેખાતી વસ્તુને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરી, એટલે બની ગઈ પાર્ટ ફેમિલી. દરેક પાર્ટ ફેમિલીમાં ચોક્કસ લાક્ષણિકતા ધરાવતા પાર્ટ્સ અથવા પ્રોડક્ટનું ગ્રુપ હશે. હવે આ ગ્રુપની અંદર જે ચોક્કસ ગ્રુપની અંદર જે તમને સમાનતા દેખાશે એવા જે પાર્ટ્સ છે, ઓકે, અને એની ઉપર જે ઓપરેશન કરવાના છે એના આધારે આપણે શું કરીશું? લેઆઉટની ગોઠવણી કરીશું. અને લેઆઉટની ગોઠવણી કરવાથી જે લેઆઉટ તૈયાર થશે એને આપણે શું કહીએ છીએ? પ્રોડક્ટ લેઆઉટ અથવા તો ગ્રુપ ટેકનોલોજી લેઆઉટ કહીએ છીએ. ટાર્ગેટ શું હતો વિદ્યાર્થીઓ? ઓછા સમયમાં વધુ પ્રોડક્શન કરવું અને એક સાથે એક જ સમયે ઘણી બધી વસ્તુઓનું પ્રોડક્શન કરવું. એ આપણો પ્રોડક્ટ લેઆઉટનો મેઇન ગોલ હતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે અહીંયા આપણે રિસીવિંગ, એટલે અહીંયા આપણું રો મટીરિયલ છે તે આવશે. ઓકે, હવે મારી પાસે પાર્ટ ફેમિલીની અંદર પ્રોડક્ટની ગ્રુપની અંદર કોઈક એવા સ્પેસિફિકેશન છે કે જેની અંદર પહેલાં ઘણી બધી પ્રોસેસ થશે. સ્ટાર્ટિંગમાં જે પ્રોસેસ થશે એ બધી લેથ મશીન ઉપર થતી હશે. તો પહેલાં આવશે લેથ મશીનનો L, ત્યાર પછી પ્રોડક્ટ જશે મિલિંગ મશીન ઉપર, મતલબ કે મિલિંગ રિલેટેડ ઓપરેશન થતા હશે. ત્યાર પછી આવશે ડ્રિલિંગ, ત્યાર પછી આવશે ગ્રાઇન્ડિંગ. ક્લિયર? અને લાસ્ટમાં આવશે એસેમ્બલી. ઓકે, એટલે સિક્વન્સ કઈ બને ઓપરેશનની? જોજો, લેથ મશીન, મિલિંગ મશીન, ડ્રિલિંગ મશીન, ગ્રાઇન્ડિંગ મશીન અને એસેમ્બલી. ઓકે, આ મને ક્યાંથી ખબર પડી? તો કે મેં જે પેલી પાર્ટ ફેમિલી બનાવેલી ને, જે ગ્રુપ બનાવેલા, એ ગ્રુપની અંદર મને મેન્યુફેક્ચરિંગની સિમિલારિટી પરથી ખબર પડી કે બધી વસ્તુ જે પેરેલલમાં બને છે એક સાથે, એમાં સ્ટાર્ટિંગમાં જે ઓપરેશન થાય છે આપણે લેથ મશીન પર કરી શકીએ છીએ. ત્યાર પછીના ઓપરેશન માટે મિલિંગ મશીન જોશે,
એના પછી આપણને ઓપરેશન માટે ડ્રિલિંગ મશીન જોશે, ત્યાર પછી ગ્રાઇન્ડિંગ મશીન જોશે અને લાસ્ટમાં એનું એસેમ્બલ થશે. તો લેથ, મિલિંગ, ડ્રિલિંગ, ગ્રાઇન્ડિંગ ને એસેમ્બલી. તો આ ઓપરેશનોની સિક્વન્સને આધારે મેં શું કર્યું તો કે પ્લાન્ટ લેઆઉટ ડિઝાઇન કર્યો. પ્લાન્ટ લેઆઉટની અંદર સ્ટાર્ટિંગમાં છે રિસીવિંગ, ત્યાં મારું રો મટીરિયલ આવશે. ત્યાર પછી જો પહેલું મેં મૂક્યું લેથ મશીન, બીજું મેં મૂકી દીધું મિલિંગ મશીન, ત્યાર પછી મેં મૂક્યું ગ્રાઇન્ડિંગ, ક્લિયર, ડ્રિલિંગ, ગ્રાઇન્ડિંગ અને લાસ્ટમાં એસેમ્બલી. અને છેલ્લે પ્રોડક્ટનું શું થશે, પેકિંગ થઈને એનું શિપિંગ થશે. ઓકે, તો આ રીતના પાર્ટ ફેમિલીની અંદર જે સિમિલારિટી આવી છે એને ધ્યાનમાં લઈને જે રીતના આપણે મશીનોની ગોઠવણી કરીને જે લેઆઉટ તૈયાર કરીએ છીએ એને પ્રોડક્ટ લેઆઉટ અથવા તો ગ્રુપ ટેકનોલોજીનું લેઆઉટ કહેવામાં આવે છે. તો તમારે આજના લેક્ચરમાં લાક્ષણિકતાઓ લખવાની છે પ્રોસેસ લેઆઉટની, અને ત્યાર પછી આ જે આખી ફિગર છે એ ડ્રો કરીને પ્રોડક્ટ લેઆઉટનું જે બી સ્પેસિફિકેશન છે, ગ્રુપ ટેકનોલોજીનું જે સ્પેસિફિકેશન છે એ તમારે નોટ ડાઉન કરી લેવાનું રહેશે. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.